નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પ્રાંતિજમાં એસીબીની સફળ ટ્રેપ। 2000 રૂપિયાની લાંચ લેતા મામલતદાર કચેરીના પટાવાળો પકડાયો। ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ પ્રાંતિજ મામલતદાર કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી હતી। માહિતી મુજબ કચેરીના કરાર આધારિત પટાવાળા રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા સર્વે નંબરની જૂની નોંધો કાઢી આપવા બદલામાં ₹2000ની લાંચ માંગતા અને સ્વીકારતા રંગે હાથે પકડાયા હતા। એસીબીને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। એક જાગૃત નાગરિકે આ અંગે જાણ કરી હતી, જેના પગલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું। તારીખ 29/5/2025ના રોજ મામલતદાર કચેરી પાછળ પાર્કિંગમાં આરોપીઓની લાંચ રકમ સ્વીકારી હતી। આ સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ સોલંકી અને મદદનીશ નિયામક શ્રી AK પરમારના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું। એસીબીએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9।